હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે જે સેકન્ડ ચેપ્ટર યુનિટ જે ચાલે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ, એમાં એસિડ પ્રોડક્શન જે છે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, એઝ યુ ઓલ નો દેટ એસિડ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, is a prominent for the digestion activity. સો અને પ્રિપેર એનું પ્રોડક્શન કેમ થાય છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોવા જઈએ તો સ્ટમક થ્રુ પેરાઇટલ સેલ્સ. સ્ટમકમાં જે સેલ્સ છે એને પેરાઇટલ સેલ્સ કહીશું, અને પેરાઇટલ સેલ્સ HCl નું સિક્રેશન કરે છે. and general and the parietal cells that is located in the gastric mucosa. So હવે કંઈ બી આપણે જ્યારે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે કોઈ રેસીપી લઈએ છીએ તો રેસીપી પણ બનાવવા માટે ડિફરન્ટ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડતી હોય છે. એવી જ રીતે આપણે અહીં શું બનાવવાનું છે? HCl. હવે HClના પ્રિપરેશન ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, આને શું કહીશું? ડાયજેસ્ટિવ એન્ઝાઇમ. તો HClના પ્રિપરેશન માટે ફર્સ્ટ ઓફ ઓલ શું જરૂર છે? H2O, CO2 એન્ડ Cl. વોટર મોલેક્યુલ રિક્વાયર છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ રિક્વાયર છે, એન્ડ ધ ક્લોરીન. હવે આ ત્રણેયનું મિક્સચર થઈને શું પ્રોડક્શન થશે? HCl. તો અને આ વખત જે HCl બને છે એમાં ડિફરન્ટ પાથવે ની રિક્વાયરમેન્ટ હોય છે. ફર્સ્ટ પાથવે છે હાઇડ્રોજન પોટેશિયમ AT ફેઝ પાથવે, અને જે ચેનલ યુઝ થાય છે કે જેના મારફતે સિમ્પલ વોટર છે ઓર વી કેન સે ક્લોરીન આયન છે ઓર કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ છે એ કોઈ એક પાર્ટમાંથી એટીપોડ ટ્રાન્સપોર્ટ થાય છે. એટલે કે ફર્સ્ટ ફેઝમાંથી જ્યારે નેક્સ્ટ ફેઝમાં જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ વખતે જે ચેનલ યુઝ થાય છે દેટ ઇઝ ધી બાયકાર્બોનેટ ક્લોરાઇડ ચેનલ. એટલે ફર્સ્ટ આપણે શું કહી શકીએ? H+, K+, AT phase, and the second is the bicarbonate ક્લોરાઇડ ચેનલ. અને બાયકાર્બોનેટ ક્લોરાઇડ ચેનલને એક્સચેન્જર કહી શકીએ. ક્લિયર? સો HCl પ્રોડક્શનમાં ક્લોરીન, CO2, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ H2O ત્રણેયની રિક્વાયરમેન્ટ હોય છે, અને એના બેઝ પર HCl પ્રોડક્શન સ્ટમકમાં થાય છે. હવે જ્યારે જોવા જઈએ આપણે તો લાઈક ડાયાગ્રામેટિક બતાવું સ્ટુડન્ટ. તો સપોઝ this is the blood vessel. Okay, this is the blood vessel and this is our parietal cells. See student, suppose the diagrammatic information જોઈએ. So this is our blood vessel. Okay, blood vessel. This is a parietal cells of gastric mucosa that is presented in the stomach, and that is lumen of the stomach. હવે આ જે સરફેસ છે એને શું કહીશું? એપિકલ સરફેસ. અને આ જે છે એને બેઝોલેટરલ મેમ્બ્રેન કહીશું. અને ચીફ સેલ્સ પ્રેઝન્ટ. સો હવે બ્લડ વેસલ્સની વાત કરીએ તો બ્લડ વેસલ્સમાં કયા કમ્પોનન્ટ પ્રેઝન્ટ હશે? H2O, CO2 એન્ડ ધ Cl. હવે જ્યારે CO2 છે એ પેરાઇટલ સેલ્સમાં એન્ટ્રી થશે, એટલે CO2 સાથે સાથે H2O ની એન્ટ્રી થશે. બંનેનું મિક્સઅપ થઈને શું બનાવશે? H2CO3 with the help of આ શું કહેવાય છે? કાર્બોનિક
acid H2CO3, that is કાર્બોનિક એસિડ. હવે આ કાર્બોનિક એસિડ જે બન્યું અને આની વચ્ચે જે પ્રોસેસ થઈ, that is with the help of કાર્બોનિક એનહાઇડ્રેસ એન્ઝાઇમ. કયો એન્ઝાઇમ અહીંયા યુઝ થાય છે? CA કાર્બોનિક એનહાઇડ્રેસ એન્ઝાઇમ યુઝ થાય છે. સો H2CO3 બનવા પાછળ જે એન્ઝાઇમ છે that is the CA કાર્બોનિક એનહાઇડ્રેસ. હવે આ જે કાર્બોનિક એસિડ બન્યું છે એનું બ્રેકડાઉન થશે અને એ બ્રેકડાઉન થશે એટલે કે HCO3 માઇનસ એન્ડ H પ્લસ બે બાય પ્રોડક્ટ મળશે આપણને. હવે કોઈ બી સિસ્ટમ બોડીમાં જનરેટ થવા માટે હવે લાઈક આ HCO3 છે એ બહાર જશે અને આની વચ્ચે જે પ્રેઝન્ટ છે એ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ પ્રેઝન્ટ છે અને આ H પ્લસ છે એ લ્યુમેન ઓફ ધી સ્ટમકમાં જશે. હવે લ્યુમેન, હવે આ જ્યારે પરાઇટલ સેલ્સ છે, પરાઇટલ સેલ્સમાંથી લ્યુમેનમાં જવા માટે એક ગેટની રિક્વાયર છે, આયન ચેનલ્સ કહી શકીએ. એટલે H પ્લસ બહાર, જેમ નર્વસ સિસ્ટમમાં આપણે જોયું હતું કે H પ્લસ છે એ બહાર જાય છે તો એની સાથે એન્ટ્રી કોણ લે છે? પોટેશિયમ લે છે. સો પોટેશિયમ અંદર ઇનસાઇડ આવે છે અને H પ્લસ છે એ બહારની સાઈડ લ્યુમેનમાં પ્રેઝન્ટ રહે છે. સો જે H પ્લસ K પ્લસ AT ફેઝ પાથવે જે જનરેટ થાય છે that is this one. Got it student? સો હવે એવી જ રીતે આ જે બાયકાર્બોનેટ આયન છે એ રિલીઝ થાય છે બેઝોલેટરલ મેમ્બ્રેન થ્રુ. તો એને બહારની સાઈડ જવા માટે પણ એક ગેટની જરૂર છે. That gate is, we can say, a bicarbonate chloride channel. સો આ જે Cl છે એ HCO3 જેવું ઇનસાઇડ એન્ટ્રી લે છે કે આ ગેટ થ્રુ એ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં પ્રેઝન્ટ રહે છે. તો સામે એને બેલેન્સ કરવા માટે Cl છે એ ઇનસાઇડ એન્ટ્રી લે છે અને જેવું Cl ઇનસાઇડ એન્ટ્રી લેશે કે એ પરાઇટલ સેલ્સમાં મિક્સઅપ થશે. પરાઇટલ સેલ્સ થ્રુ એ બેરિયર ક્રોસ કરીને અહીં ઓલરેડી H પ્લસ તો બહાર આવી જ ગયેલું છે એન્ડ Cl માઇનસ that produce the HCl digestive enzyme. Got it student? સો આ જે ક્લોરીન બહાર આવે છે એને પણ એક ચેનલની જરૂર પડશે, that is the ક્લોરીન ચેનલ, ક્લોરીન આયન ચેનલ. સો આઈ હોપ કે HCl પ્રોડક્શનની આ આખી મેથડ છે તમને ક્લિયર થઈ હોય. એક વખત ઓવરવ્યૂ જોઈ લઈએ. This is the blood vessel. Blood vessels contain H2O, CO2, Cl અને જ્યારે H2O અને CO2 બંને બેઝોલેટરલ મેમ્બ્રેન થ્રુ પરાઇટલ સેલ્સમાં જાય છે તો એ વખતે વિથ ધ હેલ્પ ઓફ કાર્બોનિક એનહાઇડ્રેસ એ કાર્બોનિક એસિડમાં કન્વર્ટ થાય છે. કાર્બોનિક એસિડ છે અગેઇન ડીહાઇડ્રોજિનેઝ થાય છે એટલે કે H પ્લસ રિલીઝ થાય છે અને HCO3 બે બાય પ્રોડક્ટ મળે છે. હવે આ H પ્લસ છે એ હાઇડ્રોજન પોટેશિયમ પાથવે એટલે કે એટી ફેઝ ઇટ મીન્સ આ ફેઝમાં એટીપીની રિક્વાયરમેન્ટ બી હોય છે. સો આ પ્રોટોન પંપ જે છે એ આઉટસાઇડ આવે છે, સામે બેલેન્સ કરવા પોટેશિયમ છે ઇનસાઇડ આવે છે. ધેટ્સ વાય ઇટ કોલ્ડ ધી H પ્લસ K પ્લસ એટી ફેઝ. હવે આ H છે એ તો અહીં આવી ગયો. બાયકાર્બોનેટ પ્રોડક્ટ જે છે એ અગેઇન બેઝોલેટરલ મેમ્બ્રેન થ્રુ જે મેમ્બ્રેન છે વેસલ છે એમાંથી બહારની સાઈડ આવે છે અને અહીં બ્લડ વેસલ્સમાં એન્ટર લે છે. તો સામે બેલેન્સ કરવા માટે Cl છે એ ઇનસાઇડ ક્લોરાઇડ આયન ચેનલ થ્રુ એ પરાઇટલ સેલ્સની પણ બહાર નીકળે છે અને અલ્ટિમેટલી H પ્લસ Cl માઇનસનું કોમ્બિનેશન થઈને હાઇડ્રોક્લોરિક એસિડનું ફોર્મેશન થાય છે. સો this
is just regarding the acid production. Now જે એસિડ પ્રોડક્શન થયું છે, હવે બોડી હેવ ધેર, એઝ વી નો દેટ કે બોડી હેવ ધેર ઓન ડિફેન્સ સિસ્ટમ, તો એવી જ રીતે જે HCl સિક્રેશન થયું છે, HCl હેઝ અ વેરિયસ કાઇન્ડ ઓફ ફંક્શન્સ ઇન ધી સ્ટમક, કે જે બેક્ટેરિયા રિમૂવ કરે છે, ડાયજેશનમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, એનું મેટાબોલિઝમમાં હેલ્પફુલ થતા હોય છે. સો પણ એનું રેગ્યુલેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એક્સેસિવ અમાઉન્ટમાં જ્યારે HCl સિક્રેશન થાય છે તો ગેસ્ટ્રિક મ્યુકોઝાની લાઇનિંગ જે આપણે કહીએ, ગેસ્ટ્રાઇટિસ ઓર પેપ્ટિક અલ્સર જેવા ડિસીઝ બોડીમાં ઇન્ડ્યુસ થઈ જાય છે, એટલે કે ડાયજેશનની એન્ટાયર સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. સો રેગ્યુલેશન ઓફ એસિડ પ્રોડક્શન થ્રુ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, ઇટ હેઝ અ 3 phase: cephalic, gastric and intestinal phase. The production of acid is regulated by 3 reflex activities. The parasympathetic nervous system, in that acetylcholine is responsible for regulation of HCl. The second, the hormone is responsible, the name of the hormone, that is the gastrin. The third is the histamine, we can say that is the pancrein. So each of these factors stimulate the activity of H plus K plus AT phase. એટલે કે જે એસિડ પ્રોડક્શનની હતી, એસિડ પ્રોડક્શન જે પ્રોડ્યુસ કરતા હતા એને સ્ટિમ્યુલેટ કરશે ટુ ઇન્ક્રીઝ ધી એસિડ સિક્રેશન. કમ્બાઇન્ડ ઇફેક્ટ ઇઝ નોન એઝ ધી પોટેન્શિયલ. ક્લિયર સ્ટુડન્ટ? એટલે કે જે HClનું સિક્રેશન ઇન્ક્રીઝ કોણ કરે છે? તો આ 3 હોર્મોન્સ છે. વેગસ નર્વ થ્રુ એસિટાઇલકોલાઇન રિલીઝ થાય છે, ગેસ્ટ્રીન અને હિસ્ટામાઇન. 3 એવા હોર્મોન્સ છે, 3 એવા એન્ઝાઇમ્સ છે કે જે HClનું સિક્રેશન સ્ટમકમાં ઇન્ક્રીઝ કરે છે. નાવ જે 3 ફેઝ આપણે જોયા, તો સેફાલિક ફેઝ, ગેસ્ટ્રિક ફેઝ અને ઇન્ટેસ્ટાઇનલ ફેઝ, તો mediated by the CNS and triggered by the smelling, chewing or even the thought of the food. એટલે કે જ્યારે આપણને સ્મેલ આવે છે અથવા તો કોઈ ફૂડની ક્રેવિંગ્સ જ્યારે થાય છે એ વખતે બી ફૂલ ઓફ માઉથ છે એકદમથી વોટરી થઈ જાય છે. સો એ વખતે વેગસ નર્વ રિએક્ટ કરતી હોય છે કે જે સ્મેલિંગ, ચ્યુઇંગ એના બેઝ પર એન્ઝાઇમ્સ સિક્રેટ કરતા હોય છે. સો અલ્ટિમેટલી ઇટ ઇન્ક્રીઝ ધી પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી અને 10 to 30% એસિડ સિક્રેશન તો ફર્સ્ટ ફેઝમાં જ થઈ જાય છે. હવે ગેસ્ટ્રિક ફેઝ, જે સેકન્ડ ફેઝ છે, ટ્રિગર બાય ધી પ્રેઝન્સ ઓફ ધ ફૂડ ઇન ધી સ્ટમક, કે જ્યારે ફૂડ છે એ સ્ટમકમાં એન્ટ્રી લે છે. બોથ કેમિકલ, મિકેનિકલ જે પ્રોસેસ થાય છે એના બેઝ પર મોસ્ટલી 70 to 90, more than 60%. This is not a final, but more than 60% acid secretion gastric phase માં થાય છે. And in the third phase, intestinal phase, the presence of the chyme, when the chyme is entered in the intestine, અને then remaining 50% જે એસિડ સિક્રેશન ટ્રિગર થાય છે એ ઇન્ટેસ્ટાઇનલ ફેઝમાં થાય છે. તો જે સ્ટમકમાં જે થાય છે સેફાલિક ફેઝ, ગેસ્ટ્રિક ફેઝ, એમાં જે થાય છે તો ફંડસ રિજિયનમાં સ્ટમકમાં જે એક્ટિવિટી થાય છે તો દેટ as I said that પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી એટલે કે એસિટાઇલકોલિન જે છે એની એક્ટિવિટી જ્યારે ઇન્ક્રીઝ થાય છે તો એ વખતે પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન ઓફ ધી પેરાઇટલ સેલ્સ, ઇટ ઇન્ક્રીઝ ધી એક્ટિવિટી ઓફ હાઇડ્રોજન, પોટેશિયમ, AT phase. Ultimately another name of the H plus K plus AT phase, that is the proton pump. અને જ્યારે પેપ્ટિક અલ્સર થાય છે, પેપ્ટિક અલ્સરમાં શું થાય છે તો H plus K plus AT ફેઝની એક્ટિવિટી એક્સેસિવ થઈ જાય છે. એને જે ગેસ્ટ્રિક HCl લેવલ છે એ ઇન્ક્રીઝ થાય છે, એટલે કે પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ
જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે એ પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ એટલે કે આ પંપને ઇન્હિબિટ કરે એ ટાઈપની મેડિસિન્સ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એટલે લાઈક ઓમિપ્રાઝોલ, રેનિટિડિન. તમારા ઘરમાં કોઈને એસિડિટીનો ઇસ્યુ હોય તો એસિડિટી વખતે એમના પ્રિસ્ક્રિપ્શન લેબલ વાંચજો, એટલે રેનિટિડિન, ઓમિપ્રાઝોલ, પ્રાઝોલ કન્ટેન્ટની ડ્રગ એડ થતી હોય છે કે જે પ્રોટોન પંપ ઇન્હિબિટર એટલે કે H+K+ એટીફેઝ જે આખો પાથવે છે કે જે HCl ને સ્ટિમ્યુલેટ કરે છે એ ઇન્હિબિટ કરશે. The second is the gastrin. The gastric also act on the enterochromatin cells located in the parietal cells. હવે parietal cells માં જે cells present છે that is the ECF, enterochromatin cells. Enterochromatin cells located in the parietal cells to increase the secretion of the histamine from the ECF cell. હવે enterochromatin cells માંથી histamine release થાય છે અને ultimately histamine is turned as a paracrine which increase the activity of H+K+ ATPase. અને પ્રોટોન પંપ જ્યારે એક્ટિવેટ થાય છે એ વખતે HCl છે હાઈલી અમાઉન્ટમાં સિક્રેટ થાય છે. સો હવે આ જે HCl છે એને ઇન્હિબિટ કરવા માટે ઇન્હિબિશન ઓફ એસિડ પ્રોડક્શન ઇઝ મીડિયેટેડ બાય સ્ટમક લ્યુમાઇન pH ડ્યુરિંગ ધી ફીડિંગ. જ્યારે પણ કોઈ એમ્ટી સ્ટમક ના હોય, કોઈ બી ટાઈપનું ફૂડ જ્યારે સ્ટમકમાં હોય છે એ વખતે પ્રોટીન ઇન ધી કાઇન્ડ એક્ટ ટુ બફર ધી pH યુઝ્યુઅલી અબવ ધી 3. એટલે કે જ્યારે કોઈ બી કાઇન્ડનું ફૂડ સ્ટમકમાં પ્રેઝન્ટ હોય તો એ વખતે એની જે સ્ટમકની pH છે એ 3 મોર દેન 3 ઓર અબવ 3 હોય છે. બિકોઝ જે કંઈ પ્રોટીન છે એ દે આર વર્ક એઝ અ બફર, ન્યુટ્રલાઇઝ કરે છે એસિડિટીને. ઇન ધી એમ્ટી સ્ટમક ધ pH ફોલ્સ બિલો ધી 3. At the low pH, the D cells of the antrum region of the stomach secrete the somatostatin. So here somatostatin is a regulating enzyme. HCl regulation જે થાય છે gastrin or histamine or acetylcholine through, તો એનું જે પ્રોડક્શન છે એ સ્ટોપ કરવા માટે જે હોર્મોન યુઝ થાય છે દેટ ઇઝ ધી સોમાટોસ્ટેટિન, જે ડી સેલ્સ ઓફ ધી સ્ટમક રિજિયનના એન્ટ્રમ રિજિયન થ્રુ જે રિલીઝ થાય છે દેટ ઇઝ ધી સોમાટોસ્ટેટિન. Somatostatin act as a paracrine to inhibit the secretion of gastrin from the G cells. Acid also initiate the negative mediated by the hormone secretin. The another enzyme that is the secretin. Secretin is secreted by the first part of the small intestine. We can say that is the duodenum in a response to the arrival of acidic chyme. Secretin again inhibit the gastrin secretion from the G cells of the stomach. So somatostatin and secretin both are the enzymes which are responsible for the regulation of acid production. I hope this topic is you all have a clear idea regarding this topic because this is a very important and you in the exam it is the most important question. Even diagram is must necessary while reading as well as while writing the paper.